પ્રશાંત કિશોર જેવો જનસુરાજ પાર્ટીના સ્થાપક છે, ભારતની રાજનીતિમાં ખૂબ મોટું નામ ધરાવે છે, તે પ્રથમ વખત પોતાની જીવનની અંદર ચૂંટણી લડી રહ્યા હતા અને પ્રશાંત કિશોર હવે તે બેઠક ઉપરથી લગભગ જીતી ચૂક્યા છે, કારણ કે 26 થી 27 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને પ્રશાંત કિશોર 14 થી 15,000 મતોથી આગળ ચાલી રહ્યા છે। છેલ્લા 35 વર્ષથી જે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો દબદબો હતો, લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમારની સરકારોની અંદર પણ જે આ બેઠક છે બાંકીપુર, તે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી સતત જીતતી આવી છે, પરંતુ હવે આખરે પ્રશાંત કિશોરે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે તે ધરાશાયી કરીને બિહારની રાજનીતિમાં એક નવો ઇતિહાસ રચશે। બિહારમાં પણ આજે પેટા ચૂંટણીનું પરિણામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। બાંકીપુર વિધાનસભા બેઠક પર રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે। બિહારના બાંકીપુરમાં પ્રશાંત કિશોર લગાતાર આગળ વધતા જોવા પણ મળી રહ્યા હતા અને એક તરફ જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। જનસુરાજના પ્રશાંત કિશોર સૌથી આગળ હતા। બાંકીપુરમાં ભાજપ અને જનસુરાજ વચ્ચે સીધી જે ટક્કર છે, જ્યારે પ્રશાંત કિશોર 13,000 થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા હતા, પરંતુ હાલ પ્રમાણે આંકડા જોવા જઈએ તો તેમની જીત જે છે થતી જોવા પણ મળતી હતી। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કે જેની ખાલી પડેલી બેઠક હવે જોખમમાં જોવા મળી રહી છે, કારણ કે ત્યાં જનસુરાજના પ્રશાંત કિશોર બાજી મારે તેવી પણ વાત છે, જ્યારે પેટા ચૂંટણીના પરિણામો રાજકીય સમીકરણ પણ બદલી શકે તેવા પૂરેપૂરા સંકેતો છે। મત ગણતરી કેન્દ્રો પર ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। દરેક રાઉન્ડ સાથે એક ચૂંટણીના વલણો જે છે તે વધુ બદલાતા ખાસ કરીને જોવા મળી રહ્યા છે। વધુ માહિતી માટે ઉમંગ જોડાયા છે ન્યૂઝરૂમથી। ઉમંગ, જે રીતે જનસુરાજના પ્રશાંત કિશોર લગાતાર ત્યાં મહેનત કરતા જોવા મળ્યા હતા, કદાચ એમને ફળ મળતું પણ જે છે તે જોવા મળી રહ્યું છે અને ટૂંક જ સમયમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જી બિલકુલ ભાવિક, આખા દેશની નજર જે સીટ ઉપર હતી આજે, એ આખા દેશની અંદર આમ તો 3 વિધાનસભા ઉપર પેટા ચૂંટણી હતી, પરંતુ સૌથી વધુ જો નજર હોય તો બિહારની બાંકીપુર વિધાનસભા ઉપર હતી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન છે તે છેલ્લા લગભગ 18-20 વર્ષથી ત્યાં ધારાસભ્ય હતા અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો અને બીજી વાર એટલે ચર્ચામાં હતી કારણ કે પ્રશાંત કિશોર જેવો જનસુરાજ પાર્ટીના સ્થાપક છે, ભારતની રાજનીતિમાં ખૂબ મોટું નામ ધરાવે છે, તે પ્રથમ વખત પોતાની જીવનની અંદર ચૂંટણી લડી રહ્યા હતા અને પ્રશાંત કિશોર હવે તે બેઠક ઉપરથી લગભગ જીતી ચૂક્યા છે। અત્યારે જ સમાચાર સામે આવી રહ્યા છે કે પ્રશાંત કિશોર પોતાના પરિવાર સાથે ઘરેથી નીકળી ચૂક્યા છે અને એનએમ કોલેજ, જ્યાં મત ગણતરી ચાલી રહી છે, તે એનએમ કોલેજ પણ થોડી જ વારની અંદર પહોંચવાના છે, કારણ કે 26 થી 27 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને પ્રશાંત કિશોર 14 થી 15,000 મતોથી આગળ ચાલી રહ્યા છે। માત્ર હવે 4 થી 5 રાઉન્ડની મતગણતરી બાકી છે અને પ્રશાંત કિશોરની જીત હવે નિશ્ચિત થઈ ગઈ છે। છેલ્લા 35 વર્ષથી જે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો દબદબો હતો, લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમારની સરકારોની અંદર પણ જે આ બેઠક છે બાંકીપુર, તે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી સતત જીતતી આવી છે, પરંતુ હવે આખરે પ્રશાંત કિશોરે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે તે ધરાશાયી કરીને બિહારની રાજનીતિમાં એક નવો ઇતિહાસ રચશે। ભાવિક, બિલકુલ ઉમંગ, આભાર જાણવા બદલ અને માહિતી બદલ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।